સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ કરવાનો પણ લાલાક કરી છે। ધાંગધ્રા શહેરની વિસ્તારમાં પાલિકા સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। શહેરના 2 રહેણાંક મકાનમાંથી સિંગલ યુઝ આશરે 350 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે। પ્લાસ્ટિકનો જથ્થો વેચનાર સામે પાલિકાએ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે। ધાંગધ્રા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પાલિકાએ વધુ સખત કાર્યવાહી હાથ ધરી છે। સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે। 120 માઇક્રોન કરતાં ઓછી જાડાઈની પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ સરકારશ્રી દ્વારા લાદવામાં આવેલો છે। આ ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારા ઇસમો સામે છેલ્લા 1 અઠવાડિયામાં 650 કેજીથી વધારે પ્લાસ્ટિક જપ્ત કરી ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ જ રહેવામાં આવશે।